નમસ્કાર, હું છું અશિતિ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. વડોદરામાંથી સમાચાર મળી આવ્યા છે. વડોદરાની શાન માંડવી દરવાજાને ₹5 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. પાલિકા સ્થાયી સમિતિમાં રિસ્ટોરેશનની દરખાસ્ત મંજૂર કરવા રજૂ કરવામાં આવી છે. 16 કોલમમાંથી એક અત્યંત નુકસાનગ્રસ્ત હોવાનું નિષ્ણાંતોનું અનુમાન છે. જર્જરિત કોલમ અને તિરાડોનું સમારકામ વિશેષ નિષ્ણાંતોની દેખરેખ હેઠળ અને ઐતિહાસિક બાંધકામ શૈલી જાળવીને કરવામાં આવશે. સુરક્ષા માટે અગાઉ એએમએસ સ્ટ્રક્ચર સપોર્ટ કરવામાં આવ્યું હતું અને હવે સંપૂર્ણ રિસ્ટોરેશન માટે તૈયારી હાથ ધરવામાં આવી છે. માંડવી દરવાજાનું ₹5 કરોડ રિસ્ટોરેશન 16 કોલમમાંથી એક ભારે નુકસાનગ્રસ્ત જર્જરિત કમાન અને સ્લેબમાં તિરાડોનું નિષ્ણાંતોની દેખરેખ હેઠળ કામ થશે. ઐતિહાસિક બાંધકામ શૈલી જાળવાશે. નિષ્ણાંતોની દેખરેખ હેઠળ કામ થશે.